હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે મેં ફટાફટ બધા કામ પતાયા. ત્યાર પછી અમારે જવાનું હતું બજારમાં ક્રિશિવ માટે જેકેટ લેવા જવાનું હતું. તો હું, પરી અને ક્રિશિવ ત્રણેય જણ તૈયાર થઈ ગયા. ત્યાર પછી અમે લોકો દાદરેથી નીચે ઉતરી ગયા, કારણ કે આજે સવારની લાઇટ જ નથી આવી. અને અમે ત્રણેય જણ અમારો રથ લઈને નીકળી ગયા બજારમાં જવા માટે. તો ત્યાંથી અમે જેકેટ પસંદ કર્યું, ક્રિશિવ માટે જેકેટ લીધું. પછી મને પણ પસંદ આવ્યું તો મેં પણ લીધું, અને પરીને પસંદ આવ્યું તો પરીએ પણ લીધું. ત્યાર પછી થોડા શાકભાજી લીધા, નાસ્તા લીધા. અને આજે પરીનો દાંત તૂટી ગયો તો પરી મને બતાવવા લાગી. પછી મેં ફટાફટ રોટલી શાક બનાવીને બાળકોને રોટલી શાક ખાવા આપ્યું. ત્યાર પછી બંને જણ રમવા માટે નીચે ઉતરી ગયા. થોડી વાર પાછળની બાજુમાં રમ્યા. ત્યાર પછી ગાર્ડનમાં આવીને રમવા બેઠા. જુઓ મિત્રો, એ લોકો ખૂબ જ ધમાલ મસ્તી કરે છે, કારણ કે એ શનિવારે સ્કૂલે નહોતા ગયા. રમીને ઉપર આવ્યા એટલે મેં ચા નાસ્તો આપી દીધો. તો પરીને ચા પીવી નથી. તો ક્રિશિવ કે મમ્મી હું મારી જાતે ચા કાઢીશ અને મારી જાતે ચા પીશ. તો ક્રિશિવે એનું મિશન ચાલુ કર્યું ને એની જાતે આજે ચા પીવાની શરૂઆત કરી. પછી એ લોકો સાયકલ ચલાવતા હતા. તો સાયકલ ચલાવતા ક્રિશિવ પડી ગયો. પછી એ સાયકલ પરથી ઉતરી ગયો અને પછી હું નીચે લઈને આવી ગઈ. તો પરી સાયકલ ચલાવતી હતી અને ક્રિશિવ ઈંટ શોધીને લાવ્યો અને ઈંટ પર ઊભો થઈ જાય છે અને ત્યાંથી જમ્પિંગ કરે છે. એવું રમતો હતો. ત્યાં સુધી સાંજ પડે. તો સાંજ પડી એટલે હું ઘરે આવીને મેં જમવાનું બનાવ્યું. તો જુઓ મિત્રો, આજે મેં જમવામાં શું બનાવ્યું છે મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો. જમીને પછી અમે નીચે આવ્યા ને તાપણી કરીને અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો. તો મિત્રો, તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો એ મને અવશ્ય કહેજો. આવજો મિત્રો.